નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। આજે આપણે ભણશું ધોરણ 8નું વિકાસ ઇંગ્લિશ ગ્રામરની અંદર ચેપ્ટર નંબર 6 ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ। 5 ચેપ્ટરના વિડીયો આપણી ચેનલ પર મૂકી દીધા છે। હજુ સુધી જે લોકોએ નથી જોયા એ લોકો ખાસ પાંચે 5 ચેપ્ટરને જોઈ લેજો। અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આપણે સ્ટાર્ટ કરીએ। કોઈ ક્રિયા તરતમાં જ પૂરી થઈ ગઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ક્યારે ઉપયોગ થાય પૂર્ણ વર્તમાન કાળમાં? તો કોઈ ક્રિયા છે એ તરતમાં જ પૂરી થઈ ગઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। હવે એની વાક્ય રચના શું છે? તો કે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત। આપણે જોયું હતું ચાલુ વર્તમાન કાળની અંદર કે ચાલુ વર્તમાન કાળ હોય તો સહાયક ક્રિયાપદ તરીકે એમિઝાર અને ક્રિયાપદને પાછળ આઈએનજીનું રૂપ લાગતું। અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળ છે એટલે એની સાથે હેવ અને હેઝ અને ભૂતકૃદંતનું રૂપ આવશે। કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ભૂતકૃદંત। આ માટે બધાએ ખાસ જે પાછળ પેજ પર ભૂતકૃદંતના રૂપ આપ્યા છે એ બધાએ ખાસ વાંચવાના રહેશે। આઈ હેવ રિટન અ લેટર, મેં એક પત્ર લખ્યો। સી હેઝ ડ્રોવન અ પિક્ચર, તેણે ચિત્ર દોર્યું। અહીંયા ત્રીજો પુરુષ એક વચન હી શી ઇટ હોય ત્યાં હેઝ લાગશે, બાકી બધી જગ્યાએ હેવ લાગશે। અહીંયા ભૂતકૃદંતનું ક્રિયાપદમાં ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવશે। હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ। કૌંસમાં આપેલા ક્રિયાપદોને પૂર્ણ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। આપણે હવે એને સ્ટાર્ટ કરીએ। ઉદાહરણ સૌથી પહેલાં જોઈએ। રૂબી હેઝ ડ્રોવન અ ટ્રી, ડ્રો છે એનું ભૂતકૃદંત મૂક્યું અહીંયા ડ્રોવન। રૂબી છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા હેઝ લાગ્યો। હવે પેલું જોઈએ। મોહન બ્લેન્ક સેન્ડ હિઝ બ્રધર ટુ સ્કૂલ, અહીંયા સેન્ડ છે તો એનું સેન્ટ થઈ ગયું ભૂતકૃદંત। મોહન ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેઝ ખાસ યાદ રાખવાનું કે જે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં હેઝ આવશે, બાકી બધી જગ્યાએ હેવ લાગશે। ધ સર્વન્ટ બ્લેન્ક બ્રેક ધ ગ્લાસ, અહીંયા બ્રેક છે એટલે અહીંયા બ્રેકનું ભૂતકૃદંત થઈ જશે બ્રોકન। ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ। પછી ત્રીજું છે હુ બ્લેન્ક સી માય પર્સ, અહીંયા સીનું થઈ જાય ભૂતકૃદંત સીન। હેઝ સીન ખાલી જગ્યામાં જવાબ આવશે। પછી ધે બ્લેન્ક ગો ટુ રાજકોટ, ગોનું ભૂતકૃદંત ગોન, અહીંયા ધે બહુવચન છે એટલે અહીંયા લાગશે હેવ। વોટ હેવ યુ ઇટન, ઇટનું ઇટન। મેઘા એન્ડ રાજ બ્લેન્ક અ લેટર ટુ ધેર અંકલ, અહીંયા આવશે હેવ રિટન। પછી આઈ હેવ ગીવન માય એડ્રેસ ટુ યુ, ગીવનું થઈ જશે અહીંયા ભૂતકૃદંત ગીવન। આઈ છે એટલે એની સાથે હેવ લાગશે। ધ થીવ્સ હેવ સ્ટોલેન ઓલ ધ જ્વેલરી, એના પછી નવમું છે વી હેવ ફ્લોવન કાઇટ્સ, ફ્લાયનું થઈ ગયું અહીંયા ફ્લોવન। વી બહુવચન છે એટલે એની સાથે હેવ લાગ્યું। પછી હવે 10મું જોઈએ। રોહિત હેઝ કટ ધ કેક, કટ છે એનું ત્રણેય રૂપમાં કટનું સરખું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ ત્રણેય સરખું જ રહી, કટ કટ ને કટ। રોહિત ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા હેઝ લાગ્યું। પ્રશ્ન નંબર 2 છે। કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ લખો। કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવાના છે। તો પેલું જોઈએ। હુ હેઝ ફિનિશ ધ વર્ક, કૌંસમાં આપ્યું છે મોહિત તો એનું સેન્ટેન્સ બનશે મોહિત હેઝ ફિનિશ્ડ ધ વર્ક। પછી બીજું। વોટ હેઝ અંકિત બોથ, કૌંસમાં આપ્યું છે કાઇટ્સ તો એનું સેન્ટેન્સ બનશે અંકિત હેઝ બોથ
કાઇટ્સ. અંકિત છે એ પતંગો ખરીદે છે. વિચ ફિલ્મ હેવ ધે સીન, અહીંયા શું આપ્યું છે? હિન્દી ફિલ્મ. ધે હેવ સીન હિન્દી ફિલ્મ. વેન હેવ ધે કમ લાસ્ટ નાઇટ, ધે હેવ કમ લાસ્ટ નાઇટ. પાંચમું છે વેર હેવ યુ કેપ્ટ ધ કી, કૌંસમાં આપ્યું છે ઇન ધ બેગ. આઈ હેવ કેપ્ટ ધ કી ઇન ધ બેગ. હવે છઠ્ઠું જોઈએ આપણે. વિચ ડ્રેસ હેઝ સી વર્ન, અહીંયા આપ્યું છે કલર આપ્યો છે બ્લુ. સી હેઝ વર્ન બ્લુ ડ્રેસ. સાતમું છે વેર હેવ ધ થીવ્સ હાઇડેડ ધ ટ્રેઝરી, કૌંસની અંદર આપ્યું છે ઇન ધ ફોરેસ્ટ. ધ થીવ્સ હેવ હાઇડેડ ધ ટ્રેઝરી. હુ હેઝ સીન માય બેગ, કૌંસમાં આપ્યું છે મોહન. મોહન હેઝ સીન માય બેગ. હવે નવમું જોઈએ. વેન હેઝ શીતલ કમ્પ્લીટ હર વર્ક, અહીંયા શું છે? એટ 10 AM. શીતલ હેઝ કમ્પ્લીટ હર વર્ક એટ 10 AM. પછી 10મું છે હુ હેઝ નોટ રિસીવ્ડ ધ માર્કશીટ, અહીંયા શું આપ્યું છે? પ્રાચી. પ્રાચી હેઝ નોટ રિસીવ્ડ ધ માર્કશીટ. પ્રશ્ન નંબર 3 છે પ્રશ્નોના ટૂંકા ઉત્તર લખો. એનું ઉદાહરણ આપ્યું છે હેઝ હીઝ ક્લીન્ડ ધ ઓફિસ. તો એ ટૂંકમાં લખવાનું. યસ અને નોમાં બેયમાં આન્સર આપવાનું, પણ આન્સર છે ને શોર્ટમાં આપવાનું. યસ હી હેઝ, નો હી હેઝ નોટ. હવે પેલું જોઈએ. હેવ યુ સીન ધ ગાંધી આશ્રમ? યસ આઈ હેવ, નો આઈ હેવ નોટ. પછી બીજું છે હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ? ડોગ છે એટલે અહીંયા ઈટ લાગશે. યસ ઇટ હેઝ, નો ઇટ હેઝ નોટ, અથવા ઇઝન્ટ. હેવ યુ ટીચર કમ્પ્લીટ ધ કોર્સ? યસ they have, no they have not. હવે આપણે આગળ જોઈએ ચોથું. Has your friend give you a gift on your birthday? Yes he has, no he has not. હવે પાંચમાની અંદર શું કહે છે? તો કે have the police caught the thieves? Yes they have, no they have not. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે એ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખવાના છે. એનું ઉદાહરણ છે પહેલા મહેશ હેઝ રીડ ધ સ્ટોરી. હુ હેઝ રીડ ધ સ્ટોરી? બીજું બનશે વોટ હેઝ મહેશ રીડ? એટલે મહેશ છે શું વાંચે છે? તો કે ધ સ્ટોરી. પછી હુ હેઝ રીડ ધ સ્ટોરી? તો કે મહેશ. સ્ટોરી કોણ વાંચે છે? તો એનું થાય મહેશ. હવે એવી રીતે આપણે પેલું જોઈએ. ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. તો પેલું સેન્ટેન્સ હુ વાળું બનશે અને બીજું વોટ વાળું બનશે. હુ હેઝ બ્રોકન ધ ગ્લાસ? ગ્લાસ છે એ કોને તોડ્યો? તો ધ સર્વન્ટ. વોટ હેઝ સર્વન્ટ બ્રોકન? સર્વન્ટે છે શું તોડ્યું છે? તો કે ધ ગ્લાસ. બીજું જોઈએ આપણે વસંત હેઝ ગોન ટુ ભાવનગર. તો એમાં પેલું આવશે હુ હેઝ ગોન ટુ ભાવનગર? ભાવનગર કોણ જાય છે? તો કે વસંત. પછી છે વેર વોઝ વસંત ગોન? વસંત છે એ કઈ જગ્યાએ જાય છે? તો કે ભાવનગર. ત્રીજું છે નિલય હેઝ ફરગોટન હિઝ બુક્સ એટ હોમ. હુ હેઝ ફરગોટન હિઝ બુક એટ હોમ? બુક છે કોણ ભૂલીને જાય છે? ઘર પણ કોણ બુક ભૂલીને જાય છે? તો કે નિલય. વોટ હેઝ નિલય ફરગોટન એટ હોમ? નિલય છે ઘર પર શું ભૂલીને જાય છે? તો કે હિઝ બુક. વેર હેઝ નિલય ફરગોટન હિઝ બુક? કઈ જગ્યાએ ભૂલીને જાય છે? તો કે એટ હોમ. હવે ચોથું જોઈએ. સંજય હેઝ થ્રોવન ધ સ્ટોન એટ ડોગ. એનું આપણે સેન્ટેન્સ જોઈએ. હુ હેઝ થ્રોવન ધ સ્ટોન એટ ડોગ?
કૂતરા પર પથ્થર છે એ કોણ ફેંકે છે? તો કે સંજય. પછી છે વોટ હેઝ સંજય થ્રોવન એટ ધ ડોગ. સંજય છે એ ડોગ પર શું ફેંકે છે? તો કે ધ સ્ટોન એટલે પથ્થર. પાંચમું છે ધ ચિલ્ડ્રન હેવ ગોન ટુ સ્કૂલ. તો એનું પહેલું સેન્ટેન્સ બનશે હુ હેવ ગોન ટુ સ્કૂલ. તો શું આવે એમાં? ધ ચિલ્ડ્રન. શાળાએ કોણ જાય છે? તો કે બાળકો. વેર હેવ ધ ચિલ્ડ્રન ગોન. બાળકો છે એ કઈ જગ્યાએ જાય? તો કે ટુ સ્કૂલ. મધર હેઝ બેક્ડ અ કેક ઇન ધ મોર્નિંગ. તો પેલું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ હેઝ બેક્ડ અ કેક ઇન ધ મોર્નિંગ. સવારે છે કેક કોણ બનાવે છે? તો કે મધર. વોટ હેઝ મધર બેક્ડ ઇન ધ મોર્નિંગ. મધર છે માતા છે સવારે શું બનાવે છે? તો કે અ કેક. વેન હેઝ મધર બેક્ડ અ કેક. માતા કેક ક્યારે બનાવે છે? વેન એટલે ક્યારે? તો કે ઇન ધ મોર્નિંગ. સંધ્યા હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી. તો પેલું હુ વાળું સેન્ટેન્સ, બીજું વોટ વાળું અને ત્રીજું વેર વાળું બનશે. હુ હેઝ સંગ અ સોંગ ઇન ધ પાર્ટી. પછી બીજું વોટ હેઝ સંધ્યા સંગ ઇન ધ પાર્ટી. પછી ત્રીજું બનશે વેર હેઝ સંધ્યા સંગ ધ સોંગ. The gardener has put the flower in a vase. Who has put the flower in a vase? બીજું સેન્ટેન્સ બનશે What has the gardener put in the vase? ત્રીજું બનશે એમાં Where has the gardener put the flowers? પછી આપણે જોઈએ નવમું They have written a letter last week. તો એમાં હુ વાળું, વોટ વાળું અને વેન વાળું બનશે. Who have written a letter last week? બીજું બનશે What have they written last week? અને ત્રીજું વેન વાળું When have they written a last week? પછી 10મું સેન્ટેન્સ દીપક has lost his pen. તો who has lost his pen? પછી બીજું છે What has Deepak lost? હવે 11મું સેન્ટેન્સ જોઈએ આપણે Soumil and Sanket have arranged the books in the cupboard in the morning. આમાં 4 સેન્ટેન્સ બનશે who, what, where અને when. તો પેલું બનશે એમાં Who have arranged the books in the cupboard in the morning? પછી બીજું બનશે What have they arranged in the cupboard in the morning? પછી બનશે આપણે Where have they arranged in the book in the morning? પછી છેલ્લું બનશે When have they arranged the books in the cupboard? 12મું સેન્ટેન્સ જોઈએ આપણે The driver has parked the car near the gate in the evening. તો પેલું who વાળું સેન્ટેન્સ બનશે Who has parked the car near the gate in the evening? બીજું સેન્ટેન્સ what વાળું બનશે What has the driver parked near the gate in the evening? પછી બનશે where વાળું Where has he parked the car in the evening? પછી when વાળું When has he parked the car near the gate?